વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ચુડા તાલુકાના ખાંડિયા, આચરડા, મોજીદડ ગામોમાં તનકસિંહ રાણાના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે તનકસિંહ રાણાએ લોકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। મોજીદડ, આચારડા, ખાંડિયા સહિતના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામે ગામ ભ્રમણ કરીને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે। જે અન્વયે ચુડા તાલુકાના આચરડા ગામમાં ચુડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ લખધીરસિંહ જાદવના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં તનકસિંહ રાણા, ઘનશ્યામભાઈ રોજાસરા, લખધીરસિંહ જાદવ, અગરસંગભાઈ વાળા, માનસંગભાઈ મસાણી, ડોક્ટર પાલણિયા સાહેબ, સરપંચ ડીડી પરમાર સહિતના મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલી યોજનાઓના લાભ વિશે પ્રભાવ રજૂ કર્યા હતા। બાળકોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશો આપતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું, જે કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર પણ બન્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ આરોગ્યની તપાસ કરાવી હતી। ઉલ્લેખનીય છે કે વિકાસ યાત્રા રથ મોજીદડ ગામમાં પહોંચતા જ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથનું સ્વાગત કર્યું હતું। આ ભારત વિકાસ યાત્રામાં ઉપસ્થિત આજ ગામના અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લખધીરસિંહભાઈ, આજ ગામના સરપંચ શ્રી દીપસિંહભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ, કારોબારી ચેરમેન માનસંગભાઈ, આપણા તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, ભાણુભા, યુવા ભાજપના પ્રમુખ વિપુલભાઈ, સોનથાના સરપંચ શ્રી અગ્રસંગભાઈ, ગામના તમામ ઉપસરપંચ શ્રી અને સદસ્યશ્રીઓ, ગામના આગેવાનો, યુવાન મિત્રો, આરોગ્યની ટીમ અને તાલુકા પંચાયતની ટીમ અને નાના નાના બાળકો, માતાઓ અને બહેનો, આ વિકાસ યાત્રા મિત્રો આ ગેરંટીનું છે। આ ઓલ હિન્દુસ્તાનમાં આપણા મોદી સાહેબે જે રથ કાઢ્યો છે એ ગેરંટીનો રથ છે મિત્રો। આજે આ ગામ એવા પ્રકારનું છે કે તમામ માહિતી આ ગામ પાસે હોય જ છે। એટલે જે કોઈ લાભ લેવાના હોય એ મિત્રો આરોગ્યના હોય, કૃષિના હોય કે કોઈ પણ લાભ હોય તો આપણા કૃષિ મારફત, કૃષિના જે આપણા કર્મચારી છે, આરોગ્યના આપણા અહીંયા બેઠા જ છે, હું એમનું નામ લેવું ભૂલી ગયો, એવા શ્રી પલાણિયા સાહેબ, બધા સાથે મળી અને તમારા ગામના સરપંચ શ્રી જાગૃત છે અને લખધીરસિંહભાઈ છે, એમાં તો કઈ કહેવાનું છે નહીં, અને આપણા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબના ચારે હાથ હોય અને આ બેઠેલી ટીમ દીપસંગભાઈ કે, લખધીરભાઈ કે અને ગામના બધા જ આજુ જિલ્લા પંચાયતનો સભ્ય શું પણ સભ્ય જેવું છે નહીં મિત્રો, કારણ કે દરેક ઘર સાથે, દરેક કુટુંબ સાથે એવો વ્યવહાર છે। આજે એક નિમિત્ત છે અમે મિત્રો, દીપસંગભાઈ હોય કે લખધીરભાઈ હોય કે તનકસિંહ હોય, આપણે બધા સરખા છીએ મિત્રો, પણ કોઈ પણ કામ હોય તો આ ગામને લગભગ જરૂરિયાત નહીં પડે, કારણ કે સરપંચ તમારા જાગૃત છે, વત્તા બાહુબલી નેતા તમારો જે ગઈ ટર્મમાં તાલુકા પંચાયતનો પ્રમુખ હતો એ બાહુબલી છે, અને દીપસંગભાઈ હવે આ બેની જોડી હોય એમાં બીજા કોઈનું કઈ આવતું જ નથી મિત્રો, એમાં તનકસિંહ ઉભા રહી જાય અને આ બેઠેલી ટીમે ઊભી રહી જાય છે। દીપસંગભાઈ કે
કે આ કામ કરવાનું છે. દીપસંગભાઈ એક નહીં મિત્રો, આ ગામમાંથી આ પંચાયતમાં બેઠેલી બોડી, ઉપસરપંચ હોય, સભ્ય હોય, ગામના આગેવાનો હોય, માતાઓ હોય, બહેનો હોય, ગમે ત્યારે અમને લોકોને આ બેઠેલી ટીમને ઊભી રાખી અને ગમે ત્યારે અમને કહી શકે છે. આખા તાલુકામાં મિત્રો મારે એવું કહેવાય નહીં કે અત્યારે તાલુકામાં જોબ નંબર જે રોડના આવ્યા છે એ ઘણા જુદા છે. આનો જોબ નંબર નથી મિત્રો, અને આ એમ નામ એક દીપસંગભાઈના કહેવાથી અને એક લબ્ધિથી, આ બેના કહેવાથી અમે ભાઈ મહિપાલસિંહને જે આપણા બાંધકામ સમિતિના ચેરમેન છે દેવપાલસિંહ, એને બોલાવી કિરીટસિંહ રાણા સાહેબને સાથે રાખી અમે રજૂઆત કરી. દિવસ 2 માં મિત્રો, દિવસ 2 માં જે આપણે અહીંથી કારોલ સુધીનો રસ્તો જે ખરાબ થઈ ગયો હતો મિત્રો, એટલે એની એક ખાલી વાત કરું છું મિત્રો. બાકી હવે બાકીના વર્ષો જે છે એમાં કોઈ પણ કામ આ ગામનું નહીં બાકી નહીં રહે એવી ખાતરી આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें